બારડોલી ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ. સુરત જિલ્લાના બારડોલી ગ્રામ્ય વિસ્તારમાં સરભણ ગામથી પુણી ગામ હાઈવે રોડ પર મીનાટ ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો વિદેશી દારૂના કટિંગ પર રેડ. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂના કટિંગ પર રેડ કરતા ઘટનાસ્થળથી વિદેશી દારૂની બોટલ અને બિયરના કુલ 5,974 જેની કિંમત ₹16,71,276 વિદેશી દારૂ ઝડપી પાડવામાં એસએમસીને સફળતા પ્રાપ્ત થઈ છે. જેમાં રેડ દરમિયાન 16,71,276 વિદેશી દારૂ સાથે 4 મોબાઈલ ફોન જેની કિંમત ₹15,500, 2 ફોર વ્હીલર વાહન જેની કિંમત ₹22 લાખ સાથે ભારી માત્રામાં 38,86,776 ના મુદ્દામાલ એસએમસી દ્વારા કબજે કરવામાં આવ્યો છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો લાવનાર પીકેન પટેલ રહે પરિયારી ગામ દમણ સપ્લાયર, અમિત કેવડી રહે ડાભેલ દમણના સપ્લાયરને અને વિદેશી દારૂનો જથ્થો લેવા આવનાર શંભુ રહે હરિપુરા પલસાણા સુરત ગ્રામ્ય રાહુલને વોન્ટેડ જાહેર કરી વિદેશી દારૂ કારમાં લઈ આવનાર આરોપીઓ અલ્પેશ દીકો દશરથ પટેલ રહે રોહિના તાલુકો પાડી જિલ્લો વલસાડ ક્રેટા કારનો ડ્રાઈવર મિતુલ અશ્વિન હળપતિ તાલુકો પાડી જિલ્લો વલસાડ તેને પકડી પાડી સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરજી વસાવા દ્વારા બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોર્ટ કેસ દાખલ કરી મુદ્દામાલ અને આરોપીઓને સોંપવામાં આવેલ છે.